હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મીરાસ ક્રોશિટમાં તમારા બધાનું સ્વાગત છે. રાધે કૃષ્ણ. તો આજે આપણે આવું ફ્લાવર ડબલ કલરમાં બનાવશું. સાવ ઇઝી છે અને લાગે છે પણ સરસ. હેર પિનમાં પણ તમે આનો ઉપયોગ કરી શકો છો. તો ચાલો આપણે એને બનાવી લઈએ. તો સૌથી પહેલાં આપણે વ્હાઈટ કલરનું યાન લીધું છે. એમાં મેજિક રિંગ કરશું. મેજિક રિંગ બનાવીને આપણે આવી રીતે એને આંગળીમાં આંટી મારી અને અહીંયાથી દોરો કાઢી લેવાનો છે ને પછી એક ચેન. હવે આપણે એને એક ચેન આપણે આ કરી હતી અને બીજી ચેન, બે ચેન કરી છે. બે ચેન પછી આપણે ડબલ ક્રોશિયા કરવાના છે. એક ડબલ ક્રોશિયા અને આ બે ડબલ ક્રોશિયા. બે ડબલ ક્રોશિયા કરવાના છે, બે ચેન અને પાછી આપણે બે ચેન કરવાની છે અને અહીંયા સ્લીપ સ્ટિચથી પાછી આ જ રાઉન્ડમાં આપણે જોઈન્ટ કરી દેવાનું છે. તો પાછી આપણે બે ચેન ડબલ ક્રોશિયા કરવાના છે, બે અને બે ચેન કરશું. અહીંયા સ્લીપ સ્ટિચથી એને અટેચ કરી દઈશું. આવી રીતે થોડુંક દૂર કરતું જવાનું છે આને, એટલે આ સરસ મજાને આપણે નાની એવી થઈ જાય પાંદડી. તો એવી રીતે આપણે 5 આવી રીતે કરી દઈશું. પહેલાં એક અને બે ચેન, બે ડબલ ક્રોશિયા, બે ચેન અને સ્લીપ સ્ટિચ. સાવ ઇઝી છે. હું ગુજરાતીમાં બોલીને તમને સમજાવું છું. જો તમને કોઈને ન સમજાતું હોય તો તમે મને કહી શકો છો. હું હિન્દીમાં પણ આને ટ્રાન્સલેટ કરીને તમને વિડીયો બનાવી લઈશ. તો પ્લીઝ લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને કોમેન્ટ કરજો કે તમને હિન્દીમાં ફાવે છે તો હિન્દીમાં પણ આપણે વિડીયો બનાવશું. અમારી ગુજરાતી બહેનો માટે ગુજરાતીમાં વિડીયો બનાવું છું. તો ગુજરાતની બહેનો સપોર્ટ કરજો. હવે બે ચેન અને સ્લીપ સ્ટિચ. પછી એક ચેન આપણે 5 થઈ ગઈ છે. 1 2 3 4 અને 5. એક ચેન લઈને આપણે દોરો કટ કરી લેવાનો છે. હવે અહીંયા ફિટ કરી દઈશું ને, અને આ દોરાને આપણે થોડો ટાઈટ કરી લઈશું. આવી રીતે તમારે જેટલો ટાઈટ કરવો એટલો તમે ટાઈટ એને કરી શકો છો. હવે આ બેને આપણે નોટ વાળી લઈએ. આ દોરો છે એની અને આની બેની એકસાથે આપણે અહીંયા નોટ વાળી લઈશું. અને આપણે કટ કરી લઈશું. હવે આપણે બીજો દોરો આની સાથે અટેચ કરવાનો છે, આ પર્પલ કલરનો. તો એમાં પહેલાં આપણે નોટ વાળી લઈશું, એટલે આપણે દોરો ક્યાં પણ જઈ ન શકે અને સરસથી અટેચ થઈ જાય. સરસથી અટેચ થઈ જાય. તો ચલો હવે આપણે આ જે પાંદડી છે આપણે ત્યાંથી અહીંયાથી શરૂ કરશું. બેની ચેન ઉપર આપણે જે સાંકડી છે ત્યાંથી શરૂ કરવાનું છે. તો આપણે એમાં 1 2 આ બે ચેન લેશું. પછી એ જ સાંકડીમાં આપણે એક ડબલ ક્રોશિયા કરવાનો છે. પછી એની બીજી ચેન છે બાજુમાં, ત્યાં આપણે એક વખત ડબલ ક્રોશિયા. હવે આપણે આ બેની જે ચેન છે
ત્યાં પણ આપણે એક વખત ડબલ ક્રોશિયા કરી લઈશું. પછી આપણે 3 ચેન કરવાની છે. 1 2 અને 3 ચેન કરી લીધી. હવે આપણે આ 2 છે જે કલી બાજુમાં ત્યાં અહીંયા હોલ છે એમાં આપણે સ્લીપ સ્ટીચ કરવાની છે. આવી રીતે આ સ્લીપ સ્ટીચ કરી દીધી. હવે આપણે પાછી 3 ચેન લેવાની છે. 1 2 અને 3 ચેન લીધી છે. પાછું આપણે અહીંથી જ સીધું આને શરૂ કરવાનું છે. એકવાર ડબલ ક્રોશિયા કર્યો છે, એની બાજુમાં ડબલ ક્રોશિયા આવશે અને અહીંયા પણ 2ની ચેનમાં એક ડબલ ક્રોશિયા. હવે આપણે 3 ચેન કરશું. 1 2 3. હવે પાછું આપણે અહીંયા હોલ છે એમાં જ આપણે એને સ્લીપ સ્ટીચ કરી દઈશું. પાછી આપણે 3 ચેન કરવાની છે. 1 2 3. પાછું આપણે આ પહેલી ચેન છે એમાં ડબલ ક્રોશિયા, બાજુની ચેનમાં પણ ડબલ ક્રોશિયા અને 2ની ચેન છે એમાં પણ એક ડબલ ક્રોશિયા. 3 ચેન છે અને સ્લીપ સ્ટીચ કરશું હોલમાં. એવી જ રીતે આપણે 2 પાંદડી પર પણ કરી દઈશું. ત્રણ ચેન અને રાઉન્ડમાં સ્લીપ સ્ટીચ. પાછી આપણે પહેલી ચેનમાં ડબલ ક્રોશિયા, બીજામાં પણ ડબલ ક્રોશિયા ને ત્રીજી ચેનમાં પણ ડબલ ક્રોશિયા. 3 ચેન છે ને ત્યાં જ રાઉન્ડમાં સ્લીપ સ્ટીચ કરી દેવાની છે. પાછી આપણે અહીંયા 3 ચેન લઈશું. 1 2 અને 3. હવે આપણે અહીંયાથી શરૂ કર્યું છે તો આપણે અહીંયા જે પહેલી ચેન છે એમાં આપણે એને સ્લીપ સ્ટીચ કરી દઈશું આવી રીતે. અને હજી એક સ્લીપ સ્ટીચ કરી દઈશું. બરાબર છે. હવે આપણે દોરો કટ કરી લઈશું. તો આપણા ડબલ કલરનું સરસ મજાનું ફૂલ બનીને તૈયાર થઈ ગયું છે. આ ટીક ટેક પિન છે એમાં પણ તમે આને આવી રીતે લગાવી શકો છો. બહુ જ સરસ ફૂલ લાગે છે. તો થેન્ક યુ સો મચ મારો વિડીયો જોવા માટે. થેન્ક યુ સો મચ. રાધે કૃષ્ણ.